આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 48। શિવરામ વિપ્ર કહે છે કે હે ભગવન, નરકના દુઃખો ભોગવતા બાકી રહેલા પાપ વાળો પુરુષ કેવા પ્રકારના પાપથી કેવા પ્રકારનો જન્મ પામે છે તે મને કૃપા કરીને કહો। ત્યારે ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રહ્મન, તમે પૂછેલા આ કર્મ વિપાકને ઋષિ મુનિઓએ ધર્મશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરેલું છે, તો તે થકી જાણવો। મહાપાપ આદિક પાપોના હજારો ભેદ છે। તે પાપને કરનારા જીવ તે પાપને અનુરૂપ તે ફળને પામે છે। હે દ્વિજ, તે અનેક પ્રકારના પાપોની મધ્યે તેના સામાન્ય ફળ વિશે હું તમને સંક્ષેપથી કહું છું। તેનાથી વિશેષ કર્મ ફળ તમારે જાણી લેવું। અતિશય નિર્દયી યમના દૂતો પાપ કરનારા મનુષ્યોને દેહને અંતે તેના કર્મને અનુસારે તેવા નરકમાં નાખે છે। નરક ભોગવ્યા પછી બાકી રહેલા કર્મોને અનુરૂપ તે જીવ કૂતરા, ભૂંડ, સર્પ, કાગડા આદિક નિકૃષ્ટ યોનિમાં જન્મ પામે છે। તેમાં બ્રહ્મહત્યારો, શ્વાન, ભૂંડ, ખર, ગાય, બકરા, ઘેટા, મૃગલા, પક્ષીઓ, ચાંડાળ અને પુલકસની યોનિને પામે છે। સુરાપાન કરનારા, માંસ, વિષ્ટા, છાણ આદિક માન, કીટ આદિક સૂક્ષ્મ જન્મો, પતંગિયા, વિષ્ટા ખાનારા પક્ષી, વાઘ આદિક હિંસક પ્રાણીઓની યોનિમાં જન્મ પામે છે। અને બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરનારા કરોળિયા, સર્પ, કાકીડા તથા જળકુકડી આદિક જળચરમાં અને પક્ષીઓની યોનિમાં તથા પિશાચ, બ્રહ્મ રાક્ષસ આદિક ભૂત પ્રેતની યોનિઓમાં જન્મ પામે છે। તેવી જ રીતે ગુરુ સ્ત્રી પ્રત્યે ગમન કરનારા મનુષ્યો તૃણ, ગુલ્મ અને લતાના જન્મ પામે છે। તથા માંસભક્ષી દાન પ્રધાન જંતુના જન્મને વારંવાર પામે છે। તે મહાપાપી પશુ પક્ષી આદિક યોનિમાં જન્મ પામી જ્યારે પુનઃ મનુષ્ય જન્મ પામે છે ત્યારે બ્રહ્મ હત્યારાઓ ક્ષય રોગી થાય છે। અને સુરાપાન કરનારા સ્વભાવથી જ કાળા દાંતવાળા જન્મે છે। સુવર્ણની ચોરી કરનારા કુટિલ નખવાળા જન્મે છે। ગુરુ સ્ત્રીનો સંગ કરનારા કુષ્ઠ રોગી થાય છે। અને જે મહાપાપ કરનારા એવા પાપીનો સંગ કરનારા અને તેના મધ્યે રહેનારા મનુષ્યો પણ ઉપરોક્ત કહેલા મહાપાપને અનુરૂપ જન્મ પામે છે। ઈર્ષ્યા કરનારા મચ્છર થાય છે। વેદને વેચનારો વાઘ થાય છે। અયોગ્ય પુરુષ પાસે યજ્ઞ કરાવનારા ભૂંડના જન્મને પામે છે। ગૌ હત્યારો જન્મથી જ અંધ થાય છે। સર્વનું અન્ન ખાનારો બિલાડો થાય છે। એકલું મિષ્ટાન ખાનારો વાનર થાય છે। અને મત્સર વાળો પુરુષ ભમરો થાય છે। નિષિદ્ધ વસ્તુનો વેપાર કરનારો ગીધ થાય છે। પશુ ગમન કરનારા દેડકો થાય છે। તેમજ અન્ય પાપીઓ પણ પોતાના કર્મથી આ પ્રકારની કુત્સિત યોનિઓને પામે છે। તે યોનિમાં જન્મ ધારણ કરી દુઃખો ભોગવ્યા પછી મનુષ્ય જે યોનિમાં જન્મ ધારણ કરે છે ત્યાં દરિદ્ર, નિત્ય દુઃખી અને પરતંત્ર થાય છે। તેમાં કેટલાક રોગી અને અંધ જન્મે છે। હે વિપ્ર, આવા લક્ષણોથી તમારે કર્મ વિપાક જાણી લેવો। આ કર્મ વિપાક જે મનુષ્ય આ લોકમાં પાપનું પ્રાયશ્ચિત કરતો નથી તે મનુષ્ય જ પામે છે, તેમાં કોઈ સંશય નથી। માટે નાનું કે મોટું જે કાની પાપ થયું હોય તેનું પ્રાયશ્ચિત સુજ્ઞ મનુષ્યોએ તત્કાળ કરવું। જો ન કરે તો મહાદુઃખ રૂપી ફળને નિશ્ચય પામે છે। એ વાત શાસ્ત્રોમાં નિશ્ચિતપણે વર્ણવી છે। હે વિપ્ર, આ પ્રમાણે વર્ણાશ્રમવાળા કે તેનાથી ભિન્ન મનુષ્યોના પ્રાયશ્ચિત વિધિ સાથેના ધર્મો સંક્ષેપથી અમે તમને કહ્યા છે। આ ધર્મોને જે મનુષ્ય
ભક્તિપૂર્વક કહેશે અને સાંભળશે તે મનુષ્ય નિશ્ચય નિષ્પાપ થશે. મનુષ્યોના હિતને અર્થે અમે તમને આ ધર્મ તત્વનું રહસ્ય સમજાવ્યું છે. તેમાં પણ બહુધા હાર્ષ વચનો અને તેના અર્થોનું વર્ણન કરીને કહ્યા છે. સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે સાક્ષાત ભગવાન શ્રી નારાયણ મુનિએ જે વચનો કહ્યા તે સાંભળીને શિવરામ વિપ્ર અતિશય પ્રસન્ન થયા અને પછી નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા જે, હે પ્રભુ, તમે જ સ્વયં ધર્મના અનુષ્ઠાન કરતા છો. વેદોક્ત ધર્મના વક્તા પણ તમે જ છો. ધર્મપ્રિય છો. તમે સદાય ધર્મમાં વર્તો છો. વળી ધર્મની રક્ષાને અર્થે જ અવતાર ધારણ કરો છો. એવા હે ધર્મનંદન, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, તમે ધર્મ અને ભક્તિને ઈચ્છિત સુખ આપનારા છો અને ધર્મે સહિત એવી જે ભક્તિ કરવી તેનો બોધ આપનારા છો. ધર્મનિષ્ઠ જનોને તમો અતિશય પ્રિય છો. એવા હે ધર્મનંદન, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, તમે ધર્મ સ્થાપનમાં સદાય તત્પર છો. ધર્મશાસ્ત્રના પ્રવર્તક છો. ધર્મયુક્ત જ્ઞાનના બોધને આપનારા છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, તમે ધર્મહીન આસુરી સંપત્તિવાળા જનોનું મૂળ ઉખેડીને સનાતન ધર્મના સ્વરૂપને પ્રકાશ કરનારા છો. ધર્મ કાર્યમાં સદાય તત્પર વર્તો છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, તમે ધર્મના સ્વરૂપને યથાર્થ જાણો છો. ધર્મમૂર્તિ છો. સમગ્ર ધર્મરૂપ ક્રિયાને કરનારા છો. ધર્મરૂપ કીર્તિને ધારણ કરનારા અને ધાર્મિક બુદ્ધિવાળા છો. એવા હે ધર્મનંદન, તમે મારી ઉપર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, તમે જ ધર્મ સર્ગનું પોષણ કરનારા છો ને ધર્મવંશીઓમાં ધર્મધુરાને તમે જ અર્પણ કરી છે. ધર્મના અવતાર એવા પિતા ધર્મદેવને પણ આરાધના કરવા યોગ્ય ઈષ્ટદેવ તમે જ છો અને ધર્મરૂપ નામને ધારણ કરનારા છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, તમે ધર્મનું રક્ષણ કરેલું છે એવી સમગ્ર જનોમાં પ્રસિદ્ધિ થયેલી છે. દિવ્ય સ્વરૂપે રહેલી ધર્મદેવની શ્રદ્ધા આદિક 12 પત્નીઓનું 12 સ્વરૂપ ધારણ કરી તમે જ સ્તનપાન કર્યું હતું. વળી ધર્મ સ્વરૂપ અને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યપણે બિરાજમાન એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે શિવરામ વિપ્રે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને શ્રી હરિએ કહેલા ધર્મોનો અન્ય બ્રાહ્મણોને બોધ આપવા લાગ્યા. હે રાજન, આ ધર્મશાસ્ત્રનો આ પૃથ્વી ઉપર જે મનુષ્યો નિત્ય પાઠ કરશે તે મનુષ્યોને પોતાના ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત થશે. તેથી તેઓ ધર્મ સાંકર્યપણું પામશે નહીં અને ધર્મનિષ્ઠ થઈ આ લોક તથા પરલોકમાં મહાન કીર્તિવાન થઈ અને મહાસુખને નિશ્ચય પામશે, તેમાં કાની સંશય નથી. હે રાજન, શ્રી વાસુદેવ ભગવાનની કૃપા ધાર્મિક પુરુષો ઉપર જ થાય છે અને તે પુરુષો જ આ સંસારમાંથી મુક્તિ પામે છે. તેથી પોતાના ધર્મને જાણવા ઈચ્છતા ઈષ્ટદેવ શ્રી હરિના આશ્રિત સ્ત્રી પુરુષોએ આ ધર્મશાસ્ત્રનું ભક્તિપૂર્વક સદા શ્રવણ અને પઠન કરવું. પરમેશ્વર માનવદેહધારી શ્રી નારાયણ મુનિ રૂપે મનુષ્યોના કલ્યાણકારી સામાન્ય અને વિશેષ ધર્મ પોતાના ભક્ત શિવરામ વિપ્રને કહ્યા છે. તે શ્રી નારાયણ મુનિને હું નમસ્કાર કરું છું. આવા ધર્મોપદેશ કરનારા ધર્મપ્રિય શ્રી હરિ સદાય મારા અંતરમાં નિવાસ કરીને રહો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ પ્રાયશ્ચિત વિધિમાં કર્મ વિપાકના નિરૂપણ નામે 48મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે
આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.